આ વાત એક જૂના કિલ્લાના અંધારામાં ઘેરાયેલા રહસ્યોની છે। આ કિલ્લો એક ઊંચા ટેકરા પર બંધાયેલો હતો। સાંજ પડતા એવો નજારો લાગતો કે જાણે કોઈ શેતાનનો પડછાયો ઊભો હોય। રાજપુર ગામના લોકો આ કિલ્લાને રહસ્યમય કિલ્લાના નામથી ઓળખતા। કિલ્લો ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં હતો। તેની તૂટેલી દિવાલો અને ઉગેલા ઝાડવેલાઓએ તેના રહસ્યોને છુપાવી રાખ્યા હતા। કોઈ પણ તેની નજીક જવાની હિંમત કરતું નહીં, કારણ કે લોકો માનતા હતા કે તે શાપિત છે। કિલ્લાની દરેક ઈંટમાં અંધકારમય સન્નાટો અને ગુમ થયેલા ખજાનાની વાર્તાઓ સંતાયેલી હતી। એક દિવસ બાજુના શહેરમાંથી રવિ નામનો એક મહત્વાકાંક્ષી પત્રકાર તે ગામમાં આવ્યો। તેણે કિલ્લાની વિચિત્ર ઘટનાઓ વિશે ઘણી વાતો સાંભળી હતી, તેથી તે રૂબરૂ તેની મુલાકાત લેવા માંગતો હતો। તે આ બધી વાતોને ફક્ત લોકકથાઓ જ માનતો હતો। ગામ લોકોને આ વાતની જાણ થતાં તેઓએ રવિને કિલ્લામાં જતો અટકાવ્યો। રવિ તેઓની વાત પરથી અટકે તેમ ન હતો, પરંતુ ગામવાળા લોકોનો ગુસ્સો જોઈને રવિએ પીછેહટ કરવી પડી અને તે પાછો શહેરમાં જતો રહ્યો। તે જ રાત્રે રવિને તેના ઈમેલ પર એક રહસ્યમય સંદેશો મળ્યો, જેના પર અનામી હસ્તાક્ષર હતા। એક કરતા તેની પાસે ઘણા ઈમેલ આવ્યા। દરેક ઈમેલ પર જૂની દંતકથાઓ હતી, જે એક છુપાયેલા ખજાના અને કિલ્લાના અતીત સાથે એક કાળા રહસ્ય તરફ ઈશારો કરી રહ્યો હતો। તેથી રવિની ઉત્સુકતા પહેલા કરતાં પણ વધી ગઈ। સત્યને બહાર લાવવા માટે બીજા દિવસની સવારે રવિ પાછો રાજપુર પહોંચી ગયો। ગામના લોકો તેને શંકાની નજરે જોવા લાગ્યા। તેમ છતાં રવિ કિલ્લા તરફ આગળ વધ્યો। કિલ્લા તરફ જતો રસ્તો ઘાસથી ઘેરાઈ ગયો હતો। તે જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ તેને હવા ઠંડી જણાતી હતી। કિલ્લાના પ્રવેશદ્વાર પર પહોંચતા જ તેના ધબકારા અચાનક વધી ગયા હતા। એક વિચિત્ર શાંતિએ તેને ઘેરી લીધો હતો। દૂરથી માત્ર ચકલીઓનો અવાજ સંભળાતો હતો। કિલ્લાનો વિશાળ લાકડાનો દરવાજો, જે ક્યારેક ભવ્ય હશે, અત્યારે ભાંગી ગયો હતો। રવિએ જેવો દરવાજાને ધક્કો માર્યો કે એક કર્કશ અવાજ સાથે દરવાજો ખુલી ગયો। દરવાજાના અવાજ માત્રથી ડર લાગે તેવો બિહામણો કિલ્લો હતો। કિલ્લામાં ધૂળથી ઢંકાયેલો મૂલ્યવાન સામાન અને કરોળિયાના જાળાથી ઢંકાયેલા દિવાલના ચિત્રો વાતાવરણને વધુ ગંભીર બનાવી રહ્યા હતા। રવિ કિલ્લાની ભૂલ ભૂલામણીમાં આગળ વધતો હતો ત્યારે તેણે પુસ્તકોથી ભરેલો એક ઓરડો જોયો। પુસ્તકોને દિવાલ સાથે જડેલા વિશાળ કબાટોમાં મૂકવામાં આવ્યા હતા। તેના પર અસંખ્ય જાળા અને ધૂળ ચડી ગઈ હતી। જેવો તેણે તે કબાટને સ્પર્શ કર્યો કે એક નાનકડો દરવાજો ખુલ્યો, જે પુસ્તકોના કબાટ પાછળ છુપાયેલો હતો। તેમાંથી એક સાંકડી સીડી અંધારામાં નીચે જતી દેખાઈ રહી હતી। ધીમે ધીમે રવિ સીડીઓ ઉતરી નીચે ગયો। ત્યાં તેણે એક બીજો ઓરડો જોયો, જેમાં ઝાંખો પ્રકાશ ફેલાયેલો હતો। આખો ઓરડો કોતરણી અને રહસ્યમય પ્રતીકોથી સજાવવામાં આવ્યો હતો। ઓરડાના મધ્યમાં એક પ્રાચીન ટેબલ પર એક પુસ્તક રાખવામાં આવ્યું હતું, જે ધૂળથી દટાયેલું હતું। રવિએ સાવચેતીપૂર્વક આગળ વધીને પુસ્તક ઉપાડ્યું। પુસ્તકનું કવર એ જ પ્રતીકથી અંકિત હતું જે તેણે પ્રવેશદ્વાર પર જોયું હતું। રવિએ પુસ્તક ખોલ્યું કે ધૂળનો એક ગોટો હવામાં ઉડ્યો, જેનાથી હાથથી લખેલા પાનાઓ રવિની સામે આવ્યા। પાનાઓમાં કિલ્લાના કાળા ઇતિહાસનું વર્ણન હતું। એક શક્તિશાળી શાસક જેણે કિલ્લાનો ઉપયોગ તેના દુષ્ટ કાર્યો, શેતાની વિધિઓ અને બલિઓ માટે કર્યો હતો।
ચિત્રોમાં છુપાયેલી સુરંગો અને કિલ્લાની અંદરના ગુપ્ત ઓરડાઓનું વર્ણન હતું. એક ચિત્રે રવિનું ધ્યાન ખેંચ્યું. તે કિલ્લાના મધ્ય ભાગ નીચે છુપાયેલા ખજાનાનું ચિત્ર હતું. તેમાં એક ચાવીનો ઉલ્લેખ હતો જે ખજાનાને ખોલવાની ચાવી હતી. રવિના ધબકારા વધી ગયા કારણ કે તેને એક મહત્વપૂર્ણ સુરાગ મળ્યો હતો. ખજાનો શોધવા માટે તેણે કિલ્લાના મધ્ય ભાગ તરફ જવાનું નક્કી કર્યું. કિલ્લાનો મધ્ય ભાગ અંધકાર ભર્યા આકાશ સામે ઊભો હતો. રવિ તેની તરફ આગળ વધ્યો. તેની આસપાસનું વાતાવરણ ગંભીર અને કાળી શક્તિઓથી ભરેલું હતું. ઓરડાનો દરવાજો બંધ હતો, પરંતુ પેલા પુસ્તકના વર્ણન મુજબ રવિએ તેની ચાવી શોધી કાઢી હતી. તેને ઊંડો શ્વાસ લેતા દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો. અંદરનો ભાગ ખૂબ જ જર્જરિત થઈ ગયો હતો. તેમાં હજુ એક સીડી હતી જે ઉપરના ઓરડા તરફ જતી હતી. રવિ ધીમે ધીમે ઉપર ચડી ગયો. ત્યાં તેને એક બીજો દરવાજો મળ્યો, જેના પર એ જ પ્રતીક ખંડિત હતું જે પેલા પુસ્તકમાં અને પ્રવેશદ્વાર પર હતું. તેણે ચાવીનો ઉપયોગ કરીને દરવાજો ખોલ્યો, જેમાં એક કલાત્મક સંદૂક હતો. રવિએ ધ્રુજતા હાથે સંદૂક ખોલ્યો, જેમાં જૂના સિક્કા, રત્નો અને એક પત્રનો ઢગલો હતો. પત્રો એક જૂની લિપિમાં લખાયેલા હતા. રવિ તે લિપિ જાણતો હતો. તેને પત્રો વાંચ્યા. તેમાં શાસકની ક્રૂરતા અને શ્રાપની વાતો લખેલી હતી. પત્ર વાંચતી વખતે ખંડમાં એક ઠંડી હવાની લહેર ફેલાઈ ગઈ. તેની ટોર્ચ હવાથી નીચે પડી ગઈ અને બંધ થઈ ગઈ. રવિનું દિલ ઝડપથી ધબકતું હતું. તેણે કોઈના ધીમા પગલાના અવાજો સંભળાવા લાગ્યા. ભીતોના ચિત્રો જીવંત થતા લાગ્યા અને વિચિત્ર આકારોમાં બદલાતા લાગ્યા. તેને અનુભવ્યું કે તે ઓરડામાં તે એકલો નથી. તેણે કેટલાક સિક્કા અને રત્નો લીધા અને ઓરડામાંથી બહાર ભાગ્યો. પેલા છાયાના પગલાં તેનો પીછો કરતા હોય તેવું તેને લાગ્યું. તે કિલ્લાની ભૂલ ભૂલામણીમાં ભાગવા લાગ્યો. કિલ્લાની ગલીઓ તેને એક ખરાબ સ્વપ્ન જેવી લાગવા માંડી. જાણે કે તેને ત્યાંથી કોઈ બહાર ના જવા દેવા માંગતું હોય તેવી રીતે કાળી છાયાઓ ચારે બાજુ દોડી રહી હતી અને ડરામણા અવાજો કાઢી રહી હતી. ટોર્ચને હથેળીમાં 2-3 વાર પછાડવાથી તે ફરીથી ચાલુ થઈ ગઈ. રવિએ જેવી ટોર્ચ સામેની બાજુ કરી તો તેના હોશ ઉડી ગયા. સામે કિલ્લાના રાજાની આત્મા ઊભી હતી. તેની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ સળગી રહી હતી. રવિ ત્યાંથી ભાગ્યો અને કિલ્લાના મુખ્ય ભાગ પાસે આવ્યો તો ત્યાં પણ તેને તે છાયાને જોઈ. તે સ્તબ્ધ થઈ ગયો. હવે તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો. રવિ પાછો હટ્યો અને દીવાલ સાથે અથડાયો. તેના હાથમાંથી સિક્કા અને રત્નો ભરેલી બેગ નીચે પડી ગઈ અને બધે સિક્કા અને રત્નો ફેલાઈ ગયા. નરકના ઊંડાણમાંથી આવતો હોય તેવા અવાજે તે આત્માએ રવિને કહ્યું કે તેણે કિલ્લામાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. ખજાનો ચોરીને તેનું અપમાન કર્યું છે અને હવે તેને સજા ભોગવવી પડશે. રવિએ કરુણ સ્વરે તેની માફી માંગતા કહ્યું કે તે ફક્ત સત્યને બહાર લાવવા માંગતો હતો. તેમનું અપમાન કરવાનો કોઈ હેતુ ન હતો. રવિની વાત સાંભળી તે આત્માનો ગુસ્સો થોડો શાંત થયો. તેની આંખોમાં એક ચમક દેખાઈ. તેણે પોતાના પર લાગેલા શ્રાપની વાત કરી અને કહ્યું કે તે મોક્ષ ઈચ્છે છે. રવિએ તેના શ્રાપ વિશે પૂછ્યું ત્યારે તે આત્માએ બધી હકીકત જણાવી અને કહ્યું કે વર્ષો પહેલા આ એક સમૃદ્ધ કિલ્લો હતો અને અહીંયા મારું શાસન હતું. બધું બરોબર હતું, પણ મારા મનમાં હજુ વધારે શક્તિશાળી રાજ્ય સ્થાપવાની લાલસા હતી અને તે લાલસા એ મને તંત્ર વિદ્યા તરફ વાળ્યો. મેં અલગ અલગ વિદ્યાઓ શીખવાનું શરૂ કર્યું.
તેના માટે મેં બધું કર્યું, યજ્ઞ કર્યા અને બલિઓ પણ ચડાવી. તે સમયે દૂર પ્રદેશથી એક અઘોરી આવ્યો. તે અઘોરી પાસે સર્વ શક્તિઓ હતી અને તે તંત્ર વિદ્યાનો જાણકાર હતો. હું તેમની પાસેથી અમુક વિદ્યાઓ શીખ્યો. હવે મારી પાસે પણ ઘણી શક્તિઓ હતી અને તે શક્તિઓના ઘમંડને લીધે એક દિવસ મારાથી તે અઘોરીનું અપમાન થઈ ગયું અને તે મારા જીવનની મોટી ભૂલ હતી. રવિએ તે આત્માને પૂછ્યું કે તો શું તે અઘોરીએ તેમને સજા કરી? ત્યારે તે આત્માએ કહ્યું કે હા, તે અઘોરીએ મને શ્રાપ આપ્યો કે તારું રાજ્ય અને આ તારો કિલ્લો બંને નષ્ટ થઈ જશે. તારો આત્મા આ કિલ્લામાં જ કેદ થઈને રહેશે અને વર્ષો સુધી તને મુક્તિ નહીં મળે. રવિએ કહ્યું કે હું તમને મુક્તિ અપાવીશ. તમારી મુક્તિ કેવી રીતે થશે તે મને કહો. ત્યારે રાજાએ કહ્યું કે તારે 7 પવિત્ર નદીઓના જળથી આ કિલ્લાને પવિત્ર કરવો પડશે અને કિલ્લામાં એક મહાયજ્ઞ કરવો પડશે. ત્યારે મારી મુક્તિ થઈ જશે અને તેમાં તું મારો ખજાનો વાપરી શકશે. રવિએ રાજાને કહ્યું તે જરૂર તેના કહ્યા મુજબ કરશે અને તે ગામમાં પરત ફર્યો. ગામના લોકો રવિને જીવતો જોઈને નવાઈ પામી ગયા. રવિએ ત્યાં બનેલી બધી ઘટના ગામ લોકોને જણાવી અને રાજાના આત્માની મુક્તિ માટે મદદ કરવા કહ્યું. ગામના લોકો રવિની વાતથી સહમત થયા અને જેમ રાજાએ કહ્યું તે મુજબ 7 નદીઓના પાણીથી કિલ્લાને પવિત્ર કર્યો અને 7 દિવસનો મહાયજ્ઞ કર્યો. અંતે રાજાને મુક્તિ મળી અને વધેલા ખજાનામાંથી ગામનો ઉદ્ધાર થયો અને ગામ લોકો સુખી થયા.